નમસ્કાર, પોલીસ ફાયર સાથે હું છું સીમા। વાત કરીએ અમે રસ્તાની સમસ્યા લઈને આવ્યા છીએ। અમે છેલ્લા 3 દિવસથી આવ્યા છે આવેદનપત્ર લઈને, પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કોઈ અમારી અરજી સાંભળતા માંગવા તૈયાર નથી। અમે સવારે 10 વાગ્યાના આવ્યા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। અમારી પાસે પાવતી લીધી કે ભાઈ તમારે સાહેબને મળવું હોય તો તમારે પાવતી લેવી પડશે, એપોઇન્ટમેન્ટ પાવતી। અમે એવી લીધી પાવતી લઈને અમને કહે છે કે તમારે 5 વાગ્યા સુધી બેસવું પડશે। તો અમે કીધું સારું, કંઈ વાંધો નહીં। એ રસ્તો અમારા ઘર આગળથી છે નહીં, એ રસ્તાના કારણે અમારા છોકરા 3 દિવસથી સ્કૂલે ટ્યુશને જતા નથી અને અમે ભૂખ્યા તરસ્યા સતત 3 દિવસથી અમે અહીંયા બેસ્યા છે, પણ અમારું કોઈ અરજ સાંભળવા તૈયાર નથી। અને અમારે એક જ છે વિનંતી કે અમારી અરજ સાંભળો અને અમને રસ્તો આપો અને તમે કડક પગલાં લો। અને અમારા જે અત્યારે ઘર તોડ્યા છે એ ઘર બાબતનું બી અમારે વિનંતી છે કે ભાઈ આ જે ઘર તોડ્યા છે અમને વ્યવસ્થિત કરી આપો, અમને રસ્તો આપો અને અમારા છોકરાઓને સુવિધા માટે આવ્યા છો? અમે કોર્પોરેશન ઓફિસ એના માટે આવ્યા છે કે અમારા મકાનો બિલ્ડર દ્વારા તોડી નાખવામાં આવે છે અને બિલ્ડર દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે ગેરકાયદેસર કાસ્ટની ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે એના માટે જ અમે ખાસ કરીને રજૂઆત લઈને આવ્યા છે કે જે 2024ના રોજ જે હમણાં પાણી ભરેલા ઘૂંટણ સમા 4 ફૂટના પાણીથી ઉપર બી વધી ગયેલા અને દર વર્ષે એક નહીં છેલ્લા 10 વર્ષથી પાણીના નિકાલ નથી થતો, કારણ કે કાશીના તળાવની ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું છે ટાઉન પ્લાનિંગ દ્વારા, એટલે ટાઉન પ્લાનિંગના અધિકારીઓને મળવા આવેલા હમણાં બે દિવસ પહેલાં બી એમને મળીને ગયા હતા। કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી, કમિશનર સાહેબને પણ રજૂઆત કરી અને મેયર સાહેબને પણ રજૂઆત કરાયા, તો મેયર સાહેબે રજૂઆત સાંભળી નથી। ફરી અમે આજે આવ્યા તો અમને પાવતી બનાવવામાં આવી કે ભાઈ બેસો, અમે હમણાં મલાઈ દઈએ છીએ। પછી પાવતી અમને આપી, પાવતી આપ્યા પછી પણ ટાઉન પ્લાનિંગના